ગુજરાત નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર। અમદાવાદમાં સાબરમતી ઝોનની કબીર ચોક ખાતેની રેશન દુકાન બની જન પોષણ કેન્દ્રની નવા રૂપરંગ સાથેની દુકાન। અનેક વિવિધ વસ્તુઓ એક જ જગ્યા પરથી મળી રહે તે પૈકીની પાયલોટ પ્રોજેક્ટ હેઠળની નવી અદ્યતન રેશન દુકાન બનવા પામી છે। ભારતના અનેક રાજ્યોમાં આજથી રેશન દુકાનો નવા રૂપરંગમાં અને અનેકવિધ ચીજવસ્તુઓના પુરવઠાના પોષણક્ષમ ભાવે ગ્રાહકોને વિતરણ માટેની એક નવી પ્રણાલી સ્થાપિત થઈ છે। પુરવઠા મંત્રી અને રાજ્ય કક્ષાના અધ્યક્ષપણા હેઠળ પુરવઠા અગ્ર સચિવ મીના તેમજ પુરવઠા નિયામક તુષાર ધોળકિયા અને શહેરના અન્ન નિયંત્રક પટેલ, નાયબ નિયંત્રક ડૉક્ટર મૃણાલદેવી ગોહિલ, મદદનીશ પુરવઠા નિયંત્રક પાર્થ પટેલ અને ગાંધીનગરના અનેક પુરવઠા મદદનીશ નિયામકો RN પ્રજાપતિ, દીપ દવે, ડૉક્ટર રવિન્દ્ર સોલંકી, મયુર ચંદા સહિતના અધિકારીઓ આ જન પોષણ કેન્દ્રના ભારતવ્યાપી કાર્યક્રમમાં વિશેષ હાજર રહ્યા હતા। આગામી સમયમાં તમામ રેશન દુકાનોને આમાં પરિવર્તિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે તેવી માહિતી પુરવઠા સચિવશ્રીએ આપી। આપણે ઓનલાઈન કાર્યક્રમ નિહાળવાનો છે। લગભગ 10-12 મિનિટ બાકી છે। હવે આ કાર્યક્રમ વિશે મારા વિભાગના અધિકારીશ્રીઓએ અને પહેલાદભાઈએ પણ થોડીક માહિતી આપી। પહેલાદભાઈને કહેવા માંગુ છું, એમને દુકાનદારોની ચિંતા કરી। આ સરકાર, ગુજરાતની સરકાર, કેન્દ્રની સરકાર ચિંતા કરે છે, એનો એક નમૂનો, એનો એક વિચાર આપને કહો તો પહેલાદભાઈ આપણે 20,000 રૂપિયા કમિશન આપવાનું નક્કી કર્યું, જેને હજુ 1 વર્ષ પણ થયું નથી લગભગ। બીજું કે NFSA હેઠળ જે લાભાર્થીઓ નક્કી કરવાના છે, જે કેન્દ્ર સરકારે જે લક્ષ્યાંક આપ્યો છે, એ લક્ષ્યાંકના આધારે હાલ 3,61,00,000 NFSA ગ્રાહકો આપણે નોંધાયા છે। સાથે સાથે 1 વર્ષની અંદર, એટલે કે 1 વર્ષ પણ હજી પૂરું નથી થયું ત્યારે એની આવક મર્યાદા 10,000 ની હતી, જેને અમે ગુજરાતની સરકારે 4 મહિના પહેલા આવક મર્યાદા 15,000 કરી અને હમણાં 3 થી 4 દિવસ પહેલા જ મેં સહી કરી છે અને એ આવક મર્યાદા આપણે 20,000 ની કરી છે અને એ મુખ્યમંત્રી શ્રી પણ હવે 1-2 દિવસમાં એમાં સહી કરશે, એટલે 20,000 ની આવક ધરાવતા કુટુંબોને પણ આપણે આ યોજનાનો લાભ આપી શકીશું। મિત્રો, ઘણી બધી વાતો કરી શકાય એમ છે, પણ આપણે જાણીએ છીએ એમ મોદી હે તો મુમકિન હે। મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન 3જી વખત જ્યારે બન્યા છે, અહીંયા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ વિવિધ પ્રકારની યોજનાઓ લાવ્યા। કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા પછી પણ એટલી બધી યોજનાઓ લાવ્યા છે અને આ જે એક વિચાર છે જન પોષણ કેન્દ્રનો, એ પણ એક ક્રાંતિકારી વિચાર છે। હમણાં આપણે 2023 નું વર્ષ મિલેટ વર્ષ જાહેર કર્યું મોદી સાહેબે, આ પણ એક વિચાર છે। તો મિલેટ ના આધારે અમે આ વિભાગ દ્વારા ખેડૂતોને 300 રૂપિયા સબસિડી આપી, પરંતુ ગુજરાત સરકારને પણ ખૂબ મોટી માર્ગદર્શન આપ્યું છે। માનનીય મંત્રી શ્રી કુંવરજી બાબરિયા સાહેબ અને બિલકુલસિંહ પરમાર સાહેબની માર્ગદર્શન હેઠળ અમે વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યા છીએ અને ભારત સરકારની જે યોજના છે, આ યોજનામાં ગુજરાત સરકાર પણ પોતાનો ફાળો આપે અને એ યોજના સારી રીતે લોકો વચ્ચે જાય, એ માટે ખૂબ છેલ્લા 15 દિવસથી, મહિનાથી હૃદયથી અમે મહેનત કરી રહ્યા છીએ અને આજે અમદાવાદ ખાતે 15 જેટલી દુકાનો અમે નક્કી કરી છે। પરંતુ અમારા ફેર પ્રાઇસ શોપના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ બાકી દુકાનદારોનું શું છે, તો અમે માનનીય મંત્રીશ્રીની માર્ગદર્શનમાં અમે પણ બીજી દુકાનો માટે પણ જરૂર ચોક્કસ ચર્ચા વિચારણા કરી અને કોઈ આગળ આ વસ્તુ બનાવશે। હાલ આપણો વિભાગ જો છે નાગરિક અન્ન પુરવઠા વિભાગ, આ આપણે અનાજ જો વિતરણ કરે છે અને સાથે સાથે બીજી વસ્તુ પણ મળે, લોકોને પૌષ્ટિક વસ્તુ મળે, એ માટે આ બધો કાર્યક્રમ છે। માનનીય વડાપ્રધાન શ્રીનો વિઝન છે એ ફેર પ્રાઇસ શોપ ઉપર કેવલ અનાજ પૂરતો જ વિતરણ નહીં થાય અને ઉપર ન્યુટ્રિશનને વૃદ્ધિ કરે એ વસ્તુ પણ મળે, એને માટે આપણે બધી રીતે સંકલ્પબદ્ધ છે।
આને માટે અમે ઘણી બધી મિટિંગો અમૂલ જોડે કરી છે, બીજા લોકો જોડે કરી છે, સિડબી જોડે કરી છે. ઘણા દુકાનદાર મિત્રોને શરૂઆતમાં થોડોક ઝીઝક હતો કે અમે કઈ રીતે આગળ વધશે, પરંતુ ખરેખર આપણા અમદાવાદના દુકાનદારો પણ ખૂબ સારી રીતે આગળ આવ્યા અને સરકારની યોજનાને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે. આજે આપણે અહીંયા જોઈ શકીએ કે એટલા સુંદર એક દુકાનનો નિર્માણ કર્યો છે. અમે દુકાનદારનો પણ ફાળો છે, આપણો પણ ગુજરાત સરકારનો અને ભારત સરકારનો પણ ફાળો છે. બધા મળીને ખૂબ સારો આ પ્રોગ્રામને આગળ વધાવશે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શહેરના ઉચ્ચ પદાધિકારી પધાર્યા છે, ત્યારે બધાનો હું ફરીથી સ્વાગત કરું છું. આપ બધાને ખૂબ ખૂબ સ્વાગત અને આપનો પણ માર્ગદર્શન આશીર્વાદ મળતો રહે એવી ખાસ અમારી લાગણી છે. તો આજે અમારી પાસે ટાઈમ ઓછો છે, પરંતુ અમે આખા ગુજરાતમાં એવી દુકાનો એવા જ રીતે આગળ વધે આને માટે કટિબદ્ધ છે અને આગળ વધશે. થેન્ક યુ. અને ઓગસ્ટ મહિનો કહીએ તો ક્રાંતિકારી પગલા તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. સમગ્ર દેશમાં વ્યાજબી ભાવના દુકાનદારશ્રીઓ હોય, લાભાર્થીઓ હોય, એમને દુકાને ફક્ત ઘઉં ચોખા કે મર્યાદિત વસ્તુ મળવાને બદલે પોષણને લગતી તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે ઉપસ્થિત થઈ શકે, લાભાર્થીઓને સરળતાથી એક જ જગ્યાએથી બધું મળી શકે તથા દુકાનદારશ્રીઓની પોષણ ક્ષમતા વધે, એટલે કે દુકાનની વાયબિલિટી વધે, એમને આવકમાં ઉપાર્જન થાય. તે માટે માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપન છે અને આ સપનાને સાકાર કરવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.